राज दरबार में कई प्रसंग हसे के શું કઈ સમજણ નથી પડતી સામેથી કોઈ ભાઈ આવતા હોય એવું લાગે છે તો લાઈને એ ભાઈને જ પૂછી જોઉં અરે ભાઈ આ ઢોલ ને શરણાઈના અવાજ સંભળાય છે રાજ દરબારમાં કઈ પ્રસંગ છે કે શું હા ડાલીબેન राजनगर प्रसंग है रामदेव जी महाराज जीवता समाधि लाई लिया छे तो तुम्हारे दर्शन करवा हो तो जल्दी दौड़ता जाओ नहीं तो सेवा मेरा पण चूकी जाय छे अरे नहीं મને તો વિશ્વાસ પણ નથી આવતો અને મારા રામે મને વચન આપ્યું છે અને જેથી જઈશ ને તેથી તમે હારે લેતી જઈશ મારો નાથ આવું કરે જ નહીં મને તો વિશ્વાસ નથી આવતો કોઈ વટે માર્ગ જો નીકળે તો હું લાય એની હું ખાતરી કરી જોઉં કે આ વાત સત્ય છે કે ખોટી અરે ગોવાળ ભાઈ આ ઢોલ ને શરણાઈના અવાજ સંભળાય છે રાજ દરબારમાં કોઈ પ્રસંગ છે કે શું અરે ના ડાલીભાઈ અત્યારે રામદેવ મહારાજ જીવતા સમાધિ લઈ રહ્યા છે તો ઢોલ ને શરણાઈ એના વાગે છે અરે નહીં મેં મારા નાથ મને એકલી મૂકી ના જાઓ અરે વાછરડા આજ સુધી તો મેં મારાથી બનતી તમારી સેવા કરી છે અને આજ મારા ને તમારા છેલ્લા મેળાપ છે અરે બાપુડિયાઓ ચડી ધરાય સાંજે રામા સરોવરમાં જળપી અને પોતપોતાના ઘરે જજો અરે તમને રખેવાળું મારા રામદેવજીનું છે અને એ મારો નાથ તમને વેઢા નહીં રાખે હું તો એમના આધારે છોડીને જાઉં છું થોભી જાઓ મારા નાથ થોભી જાઓ હવે થોભી જાઓ હે મારા નોંધારાના આધાર રે હવે થોભી જાઓ હે થોભી જાઓ મારા નાથજી હવે તમે જરાય અંતરમાં ઓછું ધ્યાન લગાડશો અરે પ્રધાનજી તો હવે પ્રજાજનોને બોલાવો અને હવે આયા સમાધિના જ્યાં મેં સ્થાન બતાવ્યું ત્યાં ખાડો કરવાની તૈયારી કરો તો સર્વ પ્રજાજનોને આયા બોલાવો કે આવે અને સમાધિનું જ્યાં સ્થાન બતાવ્યું ત્યાં ખાડો કરવાની તૈયારી કરે
અરે ભાઈ, હવે અહીંયા સમાધિનો ખાડો કરો અને જરાય અંતરમાં ઓછું ન લગાડશા. હું સર્વદા તમારી સાથે જ છું અને સદા માટે તમારા હૃદયની અંદર વાસ કરીશ. માટે હવે તમે ખાડો કરવાની તૈયારી કરો. અરે પ્રભુ, અરે લાલી, તમે સમાધિ લેવાનો નિર્ણય કર્યો અને પ્રભુ મને કેમ અજાણી રાખી. આજ હૃદયો રૂવે ને રૂવે આંખોડી રે. આમાં મારો સૂય પરામ. આજ હૃદયો રૂવે ને રૂવે આંખોડી રે. અરે ભાઈઓ, તોડી જાઓ, એક પણ કોષ કોદાળી મારશો નહીં. હું મારા ભગવાનની ભૂલ અને એમની લીલાને સમજી ચૂકી છું. આજ મેજો રે રોપ્યો રે મારી ભોમો મારે. આ છે મારા રે આજ મેજો રે રોપ્યો રે મારી ભોમો મારે. અરે પ્રભુ, તમે જે સમાધિનું સ્થળ ખોદાવો છો એ તો મારી સમાધિનું સ્થળ છે. તમારી સમાધિનું સ્થાન આ નથી. પ્રભુ, તમે ભગવાન થઈને ભૂલી ગયા. અરે દાલી, તું શા માટે જીદ કરી રહી છે? અરે દાલી, તું સમાધિ ટાળવા દે એટલે મારું કામ, મારો વિલંબ થઈ રહ્યો છે, તો તું શા માટે આવો વિલાપ કરી રહી છે? આજ તારી રે સમાધિની ભોમકારો. તારી પાસે એવું શું પ્રમાણ છે કે તું જીદ કરી રહી છે? શાંત થા અને સમાધિ ટાળવા દે. શું કામ મારા કાર્યને રોકી રહી છે? અરે નહીં પ્રભુ, મારી પાસે પ્રમાણ પણ છે. તો સાંભળો પ્રભુ. આજ મારી રે ભૂમિ રે મારા ભાગની રે. મારી સમાધિ ના આજ મારી રે સમાધિ મેરા ભોમો
હરિભાઈ, જરા ધ્યાન રાખી અને સમાધિનો ખાડો કરો અને જોજો કે એમાંથી શું વસ્તુ પ્રાપ્ત થાય છે. હવે પ્રભુ, આમાં દોરાની આટી અને કસોડું નીકળ્યું છે આમાં. અરે ધન્ય છે ગાલી, તારી લેખ ને ભક્તિને ખરેખર ધન્યતાને પાત્ર છે. હરે ગાલી, હવે તો તું મારી સમાધિનું પણ પ્રમાણ આપતી જા, જેથી કરી આ જગતને જાણ થાય કે કાલીબાઈ જતી સતી અને સંતનો સ્વભાવ હતા. માટે તું મારી સમાધિનો પણ પુરાવો આપતી જા. અરે પ્રભુ, મારી સમાધિથી 10 હાથ દૂર આપની સમાધિ ખોદાવજો અને એમાંથી સાંકળી, પીતાંબર અને બાજક નીકળે ને પ્રભુ, તો આપની સમાધિ જાણશે. હરે ભાઈ, હરે ભાઈ, અરે પ્રભુ, આપનો હાથ મારા મસ્તક ઉપર પડવાથી આજ મને ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને આજના દિવસે જ મારે સમાધિ લેવાની છે. અરે પ્રભુ, ગયા 7 જન્મમાં હું નોખા નામે અવતરી હતી, તો સાંભળો પ્રભુ. પેલા જન્મમાં અવતરી અરે રે ગોરા કુંભાર ને ત્યાં, પણ ગોરા કુંભાર ને ત્યાં, અરે રે સેવંતી મારું નામ. અરે પ્રભુ, બીજા જન્મમાં કાલીચરણ ને ત્યાં કાશીનગરમાં હું અવતરી અને પ્રભુ, જ્યારે તમે તારા તે રોહિદાસ અને હરિચંદ્ર વેચાણા, જ્યારે હરિચંદ્ર રાજા ખડક લઈને તારા પર કોપ્યા, ત્યારે પ્રભુ આપોઆપ પ્રગટ થયા હતા અને આપની સન્મુખ હું પણ ઊભી હતી અને મારી સેવાનો સ્વીકાર કર્યો તો અને મારો ઉદ્ધાર કર્યો તો પ્રભુ. અને પ્રભુ, ત્રીજા જન્મમાં હું રોહિણી હતી અને ચોથા જન્મમાં હું એક સબર જાતિમાં જન્મી હતી અને મને સૌ સબરી કહીને બોલાવતા. અને પ્રભુ, 5મા જન્મમાં હું એક બ્રાહ્મણ જાતિ હતી અને મારું નામ કુંભરી હતું. અને મારો 6થો અવતાર એક જાત જ્ઞાતિમાં થયો અને કર્માબાઈ મારું નામ હતું પ્રભુ. અને પ્રભુ, ત્યારે મારો રાંધેલો ખીચડો આપ પ્રેમથી આરોગ્ય હતા અને મારી સેવા સ્વીકારી અને મારો ઉદ્ધાર કર્યો હતો. પણ પ્રભુ, આ મારો 7મો અવતાર એક ક્ષત્રિય ને ત્યાં થયો અને મારો ઉછેર એક હરિજન ને ત્યાં થયો. તે છતાંય તમે ભેદભાવ ભૂલી અને તમારા ચરણોની સેવા આપી પ્રભુ અને મારો ઉદ્ધાર કર્યો. આમ 7 જન્મથી તમે મને સંગાથે રાખો છો પ્રભુ, તો હવે મારાથી અંતર કેમ? હરે ગાલી, તું શાંત થઈ જા. હરે પ્રજાજનો, હવે 10 હાથ દૂર સમાધિનો ખાડો કરો અને જોજો કે શું વસ્તુ પ્રાપ્ત થાય છે. અરે પ્રભુ, હવે સાકર અને પીતાંબર અને બાજુ નીકળ્યો છે. અરે ધન્ય છે ગાલી. હવે આ ગાલી બહેનની સમાધિ છે, તો અબીલ ગુલાલ અને કંકુ લાવો અને ગાલી બહેનને પ્રેમથી હવે સુધામ જોવા માટે આપણે રજા આપો. હવે ગાલી, હવે પ્રેમથી તું આસન ગ્રહણ કર. અને હંમેશા માટે 9 ખંડ ધરતીની અંદર ગાલી હંમેશા માટે તારું નામ આ ધરતી માટે અજર અમર થશે, આવું મારું તમને વચન છે. અને જે પણ કોઈ ભોળા માનવી શ્રદ્ધા ભક્તિથી તમારી જે કોઈ પણ માનતા રાખશે તેમના સર્વ મનોકામના
પૂર્ણ થશે આ મારું તમને વચન છે. સત્ય સનાતન ધર્મની જય, ગત ગંગાની જય, જાઈ બાયની જય, હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તમે હંમેશને માટે એક સતી છો, તો જેથી કરી આ જગતમાં તમારી પૂજા થશે અને જે કોઈ ઘોડા માનવી છે, જે કોઈ તમારી બાધા રાખશે તો એમના ધારેલા કામ પૂર્ણ થશે. આ મારું તમને વચન છે. અને સુધામમાં જેવા પછી મારી વાત જોજે. મારો સમય પણ હવે પૂર્ણ થવાને માટે આવ્યો છે, તો હું પણ હવે વૈકુંઠમાં પ્રયાણ કરી રહ્યો છું. સ્વધામ ગયા પછી હરે પ્રજાજનો હવે જરાય અંતરમાં ઓછું ન લગાડશું. હવે મોટા ભાઈ, હવે સર્વ વસ્તુ મને પ્રેમથી હવે મને વિદાય આપી દો, જેથી કરી મારે હવે વિલંબ થઈ રહ્યો છે. બાપુ, હવે મને પ્રેમથી વિદાય આપો અને મને મારી વસ્તુ હવે તમે મને સુપ્રીત કરી દો. આજયો ભયો હસલો રે પિતા મુજને આપો, માર દેવ બાપુ વાહ, આમ તમે વચન પૂર્ણ કરીને સાબિત કર્યું.
આપો આજે રતના કટોરો રામદેવ તમને આપું. અરે વાહ માતા તમે જાઓ તેવા લોકજીમાં. આજ રતના કટોરો રામદેવ તમને આપું. આજે વીરા રે ગોપીઓ રે વીરા મને આપો ગાવ માર દેવો કની આજે વીરા રે ગોપીઓ રે વીરા મને આપો આજે વીરા રે જગ્યો રે બાંધો તમને આપું. અરે વાહ મોટા ભાઈ તમે જાઓ તેવા લોકની માં. વીરા રે જગ્યો રે બાંધો તમને આપું. અરે વાહ માત પિતા અને મારા બાંધવ સર્વે મને મારી વસ્તુ સોંપી દીધી હવે છેલ્લા હું પ્રણામ કરું અને મારું પણ વિદાય લેવાની છે આજે પેલું રે નામ મારી અરે માતાજી આ તમારે કોઈ વિદાય તમારી આંખના આંસુ આજ મને રોકી રહ્યા છે આજે પેલું રે નમન મારી માતની રે તમને જાજે તમારા બાળકના ભરના આજ પેલું રે મન મારી માતની રે આજ દુખડા દીધારે મારી માગણી રે અરે માતાજી હું જાણું છું કે આજ તમને મેં દુખડા દીધા છે પણ શું હું કરી શકું આજ દુખડા દીધારે મારી માગણી રે આજે સુખ લાગીર સોરે માતા વિતી ગયા
સુખના વાદળો મારા વિખારી ગયા. આજે પરમે બંધનોમાં નથી વળતો રે. આજે પરમે બંધનોમાં નથી વળતો રે. दाता का सुरवीर रे तू हरे रे तारू मत रे गुमाविश हे जगत आ जन्म देनारी रे जनेता ने तोले कोई नो आवे जनेता ने तोले कोई हेलो आवे बीजी तो लुखाला डोल डावे जगत मां जन्म देनारी रे मारी जनेता ने तोले कोई नो आवे हर माताजी जगतना कदाच आ जन्म देनारी जेने तने कोण आनी सके कदाच हूँ तमारा खोळे बीजो जन्म धारण करूं कदाच 7 अवतार सुधी पर हूँ तमारू ऋण नहीं चूकी सकूं तेरी तो तमारी मोटाई छे जनेता ने तोले कोई हेनो आवे बीजी तो लुखाला डोल डावे जगत मां आ जन्म देनारी रे मारी जनेता ने तोले कोई नो आवे हरे मां हमें મને પ્રેમથી વિદાય આપી દો અને હવે હરે બાપુ आज बीजू रे न मन मार बापू मारा शिव को ना करना आज बीजू रे न
આજ કર્મનો હંગાતી બાપ કોઈ રે નથી. તો શા માટે તમાર કર્મનો આજ કર્મનો હંગાતી બાપ કોઈ રે નથી. આજે મારી રે રૈયત ને બાપુ સાથે જોડે. આ મારી રણુધાની પ્રજાજનોને કોઈ વાતનું ઓછું ન આવે બાપુ ધ્યાન રાખજો. આજ મારી રે રૈયત ને બાપુ સાથે જોડે. આજ ત્રીજી રે મન માર બાંધવને તમને જાજે રાજવા. આજ ત્રીજી રે મન માર બાંધવને. વાયુ પર જોડે આપણા બાપુ અરે મોટા ભાઈ, મારા ગયા પછી પણ આપણા માતા પિતાને જરાય ઓછું ન આવે તો ધ્યાન રાખજો. આજ વાયુ પર જોડે માતા પિતાની વાયુ પર જોડે માતા પિતાની. ભાઈ તમે સેવા કરજો. આજે મારા રે ભાઈ મારે સેવા નથી રે. મારા રે ભાઈ મારે સેવા નથી રે. હરે મોટા ભાઈ, હવે શાંત થઈ જાઓ અને આપણા માતા પિતાને ધીરજ અપાવો. અરે દેવી,
હવે તમે પણ હૃદયની અંદર પ્રેમ ભાવથી માતા પિતાની સેવા કરજો. મારા ગયા પછી જરાય અંતરમાં ઓછું ન આવે તે તમે ખાસ ધ્યાન રાખજો દેવી. અરે સ્વામિનાથ, તમે મને છોડીને ના જાઓ સ્વામિનાથ, ના જાઓ. અરે દેવી હું જાણું યાદ નો દારા મેલા રે અમને કોલાવે. તમે મારે કોનો યાદ નો દારા મેલા રે અમને કોલાવે. આજે રાખજો ભરોસો દેવી પ્રભુ નામનો. આજે રાખજો ભરોસો હરિ કેરા નામનો રે. રાખજો ભરોસો હરિના નામનો રે. અરે સ્વામિનાથ, અરે હરિના નામનો ભરોસો રાખજો. તમારે તો જરૂર આ સંસારમાંથી ભવસાગર પાર કરી દઈશું. મારું જીવન કેમ રહેશે નાથ? અરે દેવી તમે શાંત થઈ જાઓ. તમારે સંતાનને માટે જીવન જીવવું રહ્યું એટલા માટે તમે વિલાપ ન કરશો અને હરિના નામનું સ્મરણ કરતા રહેજો, જેથી કરી તમારે આ ભવસાગર પાર ઉતારી દેશે. આજે સુનારે મંદિર લાગે દેવડો વિના. સોનો પડ્યો મારો સંસાર. સુનારે મંદિર લાગે દેવડો વિના. અરે દેવી તમે વિલાપ ન કરશો અને શાંત થઈ જાઓ અને બેસી જાઓ. અરે આપણા માતાજીને ધીરજ અપાવો કે જેથી કરી મને પ્રેમથી વિદાય આપી શકે. અરે દેવી બા આપ સર્વની પાસે વિદાય તો લઈ લીધી અને દેવી બા આજ તમારા વીરને જીવનની વારના મંગળ તિલક આજ કરી લ્યો દેવી બા. હવે પછી આ તમારો વીર દેવલોકમાં જઈ રહ્યો છે તો આજ દેવી બા તમારા વીરને પ્રેમથી વિદાય આપજો. અરે વીરા, રોજના નિયમ પ્રમાણે રોજ હું તમને બતાવવા આવું છું અને તું આજ દેવલોક જવાની વાત કરે છે વીરા. હવે હું કોને બતાવવા જઈશ મારા વીર? અરે દેવી બા મારો અવતાર મનુષ્યના અવતારની અંદર મેં તારા દુઃખ દૂર કર્યા છે, પણ બેની બા હવે હું અંતરિક્ષમાં જઈ અને અંતરાત્મા બનીશ. આ જગતના તમામ બેન દીકરીઓના હું દુઃખડા દૂર કરવાને માટે જઈ રહ્યો છું. હું માટે મને આ પ્રેમથી વિદાય આપી દો બેની બા. અરે વીરા, તારે વિદાય માંગવી સહેલી છે પણ મારા વિદાય દેવી સહેલી નથી વીરા. અરે બેની બા વિદાય
સમજણા કોરી કામ પણ જેને વીરાની ચિંતા થાય હવે એને કેમ વિહરીએ કાગડા. અરે વીરા, જો તારે આવું કરવું હોત તો મારું વીર નહોતું થવું. આજે બેની રે સુભદ્રા વીરા તારે છોડવી નહોતી. અરે બેની બા એનું તો જાવ સગુણા નવી. આજે બેની રે સુભદ્રા વીરા તારે છોડવી નહોતી. અરે બેની બા તમે શા માટે આવો મોહ પ્રેમ કરી રહ્યા છો? મને પ્રેમથી વિદાય આપી દો. મારો સમય હવે વીતતો જાય છે. એવા જુગ જુગ જીવો ને મારા બેન બા. કદાચ જો મારા આયુષ્યમાં કોઈ પણ હોય ને મારું આયુષ્ય બાકી તો આજ બેની બા તમને હું મારું આયુષ્ય પણ આપી દઉં તો શું કરું? એવા જુગ જુગ જીવો ને મારા બેની બા. અરે વીરા, જાઓ મારે દોડીને દરબારે જુગ જુગ જીવો ને મારા. અરે એક શબ્દ નહીં બોલી શકું મારી વાત. તું કે છે જુગ જુગ જીવો, ચમ જીવું વીરા. આ જન્મે તો વચમે વિદાય માંગે છે ને જુગ જુગ. કદાચ જગતની માલિકો ગમે એટલા ભાઈઓ હોય અને એટલો એક જ બેન હોય તો પણ ભાઈઓને કદાચ પ્રેમ ઘટે પણ બેની બાને પોતાના વીરના હેત કોઈ ઘટે નહીં. એવા ગંગા નીર તો વધે ઘટે. કદાચ જગતની માલિકો ગંગા નદીના વેણ કદાચ વધી જાય ઘટી જાય પણ કદાચ ચાર ભાઈ વચ્ચે જો એક જ બેન હોય તો ચારેય ભાઈઓને એક સરખો પ્રેમ રાખ્યો હો બેન. કદાચ આ ભાઈ ઉપર તારો પ્રેમ ઓછો ન થાય એટલા માટે આજ બેની બા મારો તમને ઘટશે નહીં બેની બાવા હે કરે જુગ જુગ જીવો ને મારા બેની બારે. જગતની માલકો ભાઈઓને ભૂલી જાય. કદાચ કોઈ ભાઈ હોય ને તો બેનને પણ ભૂલી જાય. પણ જગતની માલકો એક બેન એવું પાત્ર છે કે કદાચ પોતાનો જીવ જાય ને ત્યાં સુધી પણ કોઈ બેનને ભૂલી ન શકે ભાઈને. એવો બેનનો હેત હોય છે. એવા પ્રભુના આ તો પ્રેમની રે ઈશ્વર પરમાત્માએ પ્રેમની ખાતર બેની બાને એક શક્તિનો અવતાર કે જેને પ્રભુનો ભાઈનો ઉપર પ્રેમ કેટલો હોય છે. પ્રભુના પ્રેમ તોડી પૂતળી રેલો. ના દીધેલા એના વેણ જો
એવી કરે જન્મની નહીં બેનડી રેલો જુગ જુગ જન્મના મારા વીર રે એક રે જન્મને તારી બેનડી રેલો યમની ભરેલી તારે આખડી રેલો આજે કાય આસુડાની દાર રે જુગ જુગ હવે વીરા તારી બેનડી રેલો પણ કાળજામાં તો કઈક ભરા કોડ રે જુગ જુગ જીવો ને મારા બેની બારલો આજ તમે તો મારા કરતા મોટા છો માટે છેલ્લી વાર કદાચ બેની બા હું તમારો નાનો ભાઈ છું તો છેલ્લી વારના મને પ્રેમથી વિદાય આપો અને કંઈ પણ મારાથી ભૂલ થઈ હોય ને બેની બા તો અંતરમાં ન લાવશો અને હવે મને પ્રેમથી તમે વિદાય આપો અને હંમેશની માટે જ્યારે જ્યારે પણ જન્મ થઈશ ત્યારે ત્યારે હું તમને મારી સંગાતે રાખીશ આ હું વચન આપું છું બેની બા ભલે વીરા જો તું મને વચન આપતો હોય ને તો આજ હું તને મારું હૃદય કઠણ કરીને આજે તને વિદાય આપું છું વીરા અરે હા બેની બા મારું તને વચન છે તો હવે તું પ્રેમથી મને મંગળ તિલક કર અને મને તિલક કરી અને પ્રેમથી હવે વિદાય આપો અરે વીરા આજ હું તને પ્રેમથી વિદાય આપું છું વીરા અરે તું તો પોકરણ ગઢનો પી પણ મારી અરજી સુણી વિરાય આવજે તું તો સગુણાનો વીર અને રામા પીરને એ સમાધિ ગળાય રે કોઈ રોકી લો એ રોકી લો મારા પીરને રેજી
કોઈ રોકી લો એ રોકી લો મારા પીરને રે હાલો વારાફરતી બધા પૈસા લાગવા આવી શકે છે પણ વારાફરતી સ્ટેજની થોડીક મર્યાદા રાખજો આ બાજુના જલ્દી આવી એને પૈસા લઈને ઉતરી જાઓ
એટલે સ્ટેજ ઉપર ગરદી ન થાય અને કઈ બીજું ન થાય. જલ્દી થોડીક ઉતાવળ લખજો ભલું.